જામનગર માં પારસ સોસાયટી વિસ્તારમાં ગઈકાલે સોમવારે રાત્રે કુંજલતાબેન હીરાલાલ ચોટાઈ પરિવારના આંગણે ફૂલફાગ હોલી રસિયા મહોત્સવ ધમાર હોરી રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર મહોત્સવનું આયોજન ચોટાઈ પરિવારના એડવોકેટ હેમલભાઈ ચોટાઈ તથા બિમલભાઈ ચોટાઈ તથા અન્ય ભાઈઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। આ તકે સેન્ટ્રલ બેંક નજીક આવેલી શ્રીનાથજી હવેલીના મુખિયાજી મનનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે વૈષ્ણવો સાથે પુષ્પ વડે ફાગ ખેલ્યા હતા। આ તકે વૈષ્ણવ ભરતભાઈ કાનાબારે ધમાર હોરીના કીર્તનની સ્વમુખે રમઝટ બોલાવી હતી। આ તકે સૌએ ધમાર હોરી રસિયા મહોત્સવમાં ભાગ લીધો હતો અને આ મહોત્સવનો આનંદ માણ્યો હતો। વલ્લભીય વૈષ્ણવ પરિવારના ભાઈઓ તથા બહેનોએ નૃત્યનો આનંદ માણ્યો હતો અને એકમેકને પુષ્પ વડે ખેલાવ્યા હતા। આ મહોત્સવમાં યજમાન ચોટાઈ પરિવાર સહિતના વિવિધ પરિવારના મહિલાઓએ રાસનો આનંદ માણ્યો હતો। આ મહોત્સવમાં શેર ભાજપા પ્રમુખ બીનાબેન કોઠારી તથા પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિંડોચા અને વિમલભાઈ કગથરા તેમજ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપરાંત પત્રકાર પાર્થભાઈ સુખપરિયા, સિક્કાના લોહાણા સમાજના પ્રમુખ કૈલાસભાઈ બદિયાણી અને કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ ધમાર હોરી રસિયા મહોત્સવ અંગે હેમલભાઈ ચોટાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ તારીખ 10/3/25ના રોજ પારસ સોસાયટીમાં અમે હોલીના ફાગ રસિયાનો કાર્યક્રમ કર્યો હતો। પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને સાથે રાખીને આ ઉત્સવ આનંદપૂર્વક હોલીની શરૂઆતમાં હોલીના દિવસોમાં અમે પરિવાર સાથે આનંદથી ઉજવ્યો છે। મિત્રો, પરિવાર, સગા સંબંધીઓ સાથે આજરોજ આ કાર્યક્રમ કરેલો છે।